જય હિન્દ. દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારી જ યુટ્યુબ ચેનલમાં ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ઇતિહાસની અંદર પ્રાચીન ઇતિહાસને સમજવો છે અને આ પ્રાચીન ઇતિહાસની અંદર ખાસ કરીને તલાટી કમ મંત્રીની પરીક્ષા હોય કે ક્લાસ 3 ની કોઈ પણ બીજી પરીક્ષા હોય જેની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિ, ખાસ પ્રાચીન ઇતિહાસની અંદર એક સિંધુ ખીણની સંસ્કૃતિનો જે ટોપિક છે એ સિંધુ ખીણની સંસ્કૃતિના આપણે પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોવા છે, એટલે કે પીવાયક્યુ ને આપણે અભ્યાસ કરવો છે. આજે વન બાય વન જે છે ઘણા બધા એવા ક્વેશ્ચન છે કે જે અવારનવાર પ્રશ્ન પૂછાયેલા છે અને પૂછાવાની ભવિષ્યમાં સંભાવના છે. તો એવા સિંધુ ખીણની સંસ્કૃતિની અંદરથી કયા કયા ટોપિકો આવી શકે છે? તો સિંધુ ખીણની સભ્યતાની વાત કરીએ તો એની ખાસ લાક્ષણિકતાઓ આવી શકે છે, સ્થળો પૂછાય છે, સમાજ પ્રત્યેની વાત પૂછાય છે, સાંસ્કૃતિક ઇતિહાસ છે, કળા છે, ધર્મ, સિંધુ ખીણની સંસ્કૃતિના અલગ અલગ સભ્યતા છે અને ગુજરાતની લેવલે જે છે એ સિંધુ ખીણની સંસ્કૃતિ શું કહેવા માંગે છે એના વિષયમાં આજે આપણે સરસ મજાનો અભ્યાસ કરવો છે. તો ચાલો આપણે શરૂ કરીએ આજનો આપણો પ્રાચીન ઇતિહાસની અંદર સિંધુ ખીણની સંસ્કૃતિનો અભ્યાસ. તો એની અંદર આપણે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર અગત્યની બાબતની ચર્ચા કરવી છે. મેઇન સૌથી પહેલા પ્રશ્નની ચર્ચાની શરૂઆત કરીએ તો સિંધુ ખીણની જે સંસ્કૃતિ છે, આ સિંધુ ખીણની સભ્યતા જે છે એ નીચેના પૈકી કયા સ્થળ ભારતમાં આવેલી, ભારતમાં એવા કયા બે સ્થળો આવેલા છે અથવા તો કયા કયા સ્થળો એવા છે કે જે ભારતમાં આવેલા છે સિંધુ ખીણની સંસ્કૃતિના? તો પહેલું છે મોહેંજો-દડો, બીજું છે રાખીગઢી, ત્રીજું છે ગનવેરીવાલા અને ચોથું છે ધોળાવીરા. અને આ ચાર જે સ્થળો આપેલા છે, આ ચાર સ્થળમાંથી ભાઈ ભારતની અંદર કયા સ્થળ છે એ અગત્યનો પ્રશ્ન બની રહેશે. તો ભારતની અંદર મિત્રો જોવા દઈએ તો આની અંદરથી બે સ્થળો એટલે કે ઓપ્શન નંબર 2 અને 4 એટલે કે રાખીગઢી અને ધોળાવીરા જે છે મિત્રો ભારતની અંદર આવેલા મહત્વના બે સ્થળો છે. બાકી મોહેંજો-દડો અને ગનવેરીવાલાની વાત કરીએ તો બંને જે છે એ ભારતની બહાર આવેલા સ્થળો છે. નેક્સ્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો નેક્સ્ટ ક્વેશ્ચનની અંદર જોવા જઈએ તો સિંધુ ખીણ એટલે આ સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો દ્વારા પૂજવામાં આવતા મુખ્ય પુરુષ દેવતા તરીકે, સ્ત્રીની વાત નથી કરી, પુરુષ દેવતા જે હતા એ પુરુષ દેવતા તરીકે કોનો જે છે એ સમાવેશ થાય છે? તો મિત્રો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે. ભગવાન વિષ્ણુ છે તો ભગવાન વિષ્ણુએ પૂજવામાં આવતા હતા, કે ભગવાન શિવને પૂજવામાં આવતા હતા, બ્રહ્માને પૂજવામાં આવતા હતા, કે ઇન્દ્રદેવને પૂજવામાં આવતા હતા. આ ચાર વિકલ્પમાંથી જે સિંધુ ખીણના સભ્યતાના લોકો છે એ ભગવાન ને કોને એટલે કે પુરુષ દેવતા તરીકે કોને પૂજતા હતા? તો મિત્રો આની અંદર ભગવાન શિવને જે છે એ પુરુષ દેવતા તરીકે પૂજતા હતા અને સ્ત્રી દેવતા તરીકે પાર્વતી માતાને પૂજતા હોવાનું ક્યાંક ને ક્યાંક અવશેષોમાંથી મળે છે. એના પછીને આપણે વાત કરીએ તો અવશેષોનો સમય, અવશેષો છે જે આપણને અલગ અલગ અવશેષો મળેલા છે, અવશેષો નક્કી કરવા માટે કઈ પદ્ધતિ? તો મિત્રો આમાં ખાસ જે છે અલગ અલગ પદ્ધતિની વાત કરીએ, C8 છે, C9 છે, C1 છે કે C14. તો આમાં ખાસ જે છે એ C14 અને C14 તરીકે પણ ક્યાંક ને ક્યાંક ઓળખવામાં આવે છે. એને મિત્રો કાર્બન ડેટિંગ પદ્ધતિ કહેવાય છે. કાર્બન ડેટિંગ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. ઘણીવાર જે છે એ કાર્બન ડેટિંગ પદ્ધતિ પણ ઓપ્શનમાં પૂછાઈ જાય તો મિત્રો આવડવું જોઈએ. મિત્રો સાથે સાથે જણાવી દઉં કે જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરવાનું છે, શેર કરવાનું છે અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. ઘણી બધી મહેનત કરીને તમારી માટે પીપીટી બનાવું છું, ઘણા બધા એવા પ્રશ્નોને સોલ્વ કરું છું, ઘણા બધા એવા પેપરની અંદરથી ક્વેશ્ચન લઈને આવું છું. તો ખાસ જે છે તમને ગમે અને મજા આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. સાથે સાથે તમને જો કોઈ એવો પ્રશ્ન થાય કે ભાઈ આ પ્રશ્ન સમજાતો નથી તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. અને નેક્સ્ટ તમારે કેના વિશેનો વિડીયો જોવો છે એ પણ તમે મને કોમેન્ટમાં જણાવો તો એના વિશેનો હું વિડીયો બનાવીશ. ચાલો નેક્સ્ટ એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો આની અંદર જવાબ આવે છે સી, કાર્બન 14 પદ્ધતિ કહેવામાં આવે છે. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો સિંધુ ખીણની સભ્યતાની, આ જે સિંધુ ખીણની સભ્યતા છે આ સિંધુ ખીણની સભ્યતાની સૌથી વિશિષ્ટ જે કલાકૃતિ મળેલી છે એ હડપ્પાના મુદ્રા ના કયા પથ્થરમાંથી, એટલે કે જે આ કલાકૃતિ મળેલી છે એ કયા પથ્થરના નામના પથ્થરની અંદરથી જે છે એ બનેલી છે? એટલે કે સિંધુ ખીણની સંસ્કૃતિની અંદર અલગ અલગ પથ્થરોમાંથી વિશિષ્ટ કલાકૃતિઓ મળેલી છે. આ વિશિષ્ટ કલાકૃતિઓ મળેલી છે એ શેની બનેલી છે? એટલે કે ચૂનાના પથ્થરની બનેલી છે, સ્ટ્રિએટાઇટની બનેલી છે, ટાવરટાઇટની બનેલી છે કે ક્વાર્ટઝાઇટની બનેલી છે? તો એમાંથી તમે જોવા જાઓ તો મિત્રો સ્ટ્રિએટાઇટ
સ્ટીએટાઇટમાંથી જે છે એ બનેલી જોવા મળે છે. ત્યારની જે અલગ અલગ કલાકૃતિઓ મળેલી હતી એ આમાંથી બનેલી હતી. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો સિંધુ ખંડની સભ્યતાના વિશેના નીચેના પૈકી કયું વિધાન અથવા તો કયા વિધાનો સાચા છે, સત્ય છે? આપણે સાચું વિધાન શોધવાનું છે. તો સૌથી પહેલું હતું કે સોનું એ દુર્લભ અને કિંમતી હતું. તો એ પહેલો વિકલ્પ છે, સોનું દુર્લભ અને કિંમતી હતું. બીજું, હડપ્પા ખાતે મળી આવેલી સોનાની તમામ ઝવેરાત સંગ્રહમાંથી મળી આવે છે. એટલે કે જે ઝવેરાત છે એ સંગ્રહમાંથી, એટલે કે એના જે સંગ્રહ કરેલા જે કહેવાય કે પેટી મળેલી હોય કે એવા પટારા મળેલા હોય એમાંથી સંગ્રહ કરેલી મળી આવે છે. ત્રીજું છે, હડપ્પાના લોકો સોનાના ઉપયોગથી અજાણ હતા. તો મિત્રો આમાં તમે જોવા જાવ ને તો ક્યાંક ને ક્યાંક અમુક વિકલ્પો ઉપરથી તમારે પ્રિડિક્શન તમારી જાતે સારું એવું કરવું પડે. તો સોનાની વાત આવે છે તો સોનાના આભૂષણો એ સમયગાળા દરમિયાન મળેલા છે. તો એનો મતલબ એવો કે સોનાથી એ લોકો જાણકારી મેળવેલા હતા. તો એક ઓપ્શન સીધો નીકળી જાય કે અજાણ હતા. અજાણ તો હતા જ નહીં ભાઈ, તો અજાણ હતા નહીં, બરાબર. એટલે બે ઓપ્શન રહ્યા. તો એક તો દુર્લભ અને કિંમતી. તો કિંમતી અત્યારે છે તો ત્યારે પણ હોય ને, સીધી વસ્તુ છે. સોનાનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થતો હતો, એટલા માટે કિંમતી હતું. દુર્લભ એટલે કે ભાગ્યે જ મળતું હતું, કારણ કે ભારતની અંદરથી એટલી બધી સોનાની ખાણો નહોતી. એની પછી તો સોનાના ઝવેરાત સંગ્રહમાંથી, એટલે કે આ જે ડબ્બામાં જે છે પેક કરીને સંગ્રહ કરેલા મળે છે. તો એનો મતલબ એવો કે વિકલ્પ 1 અને 2, એટલે કે 1 અને 2 બંને શું છે મિત્રો, સાચા વિકલ્પો આના આવશે. એના પછીના ક્વેશ્ચનમાં આપણે જોઈએ તો એના પછીના ક્વેશ્ચન તરીકે છઠ્ઠા ક્વેશ્ચનમાં જોઈએ તો ખાલી જગ્યા યુગે, એટલે કે એ કયો યુગ છે કે જેની અંદર આપણા પાષાણ યુગ સંસ્કૃતિમાં મધ્યવર્તી તબક્કાનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે મધ્યવર્તી છે. તો મધ્યવર્તી હોય તો મિત્રો નામમાંથી તમે જાણી શકો છો, એક છે પ્રાચીન, એક છે મધ્ય, એક છે નૂતન અને એક છે તામ્ર. તો આમાં મધ્ય ઉપરથી છે એટલે જવાબ આવે છે મધ્ય પાષાણ યુગ. તો આની અંદર જવાબ આવશે મધ્ય પાષાણ યુગની અંદર જે છે એ જોવા મળે છે. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો પાષાણ યુગમાં પાળેલા પ્રાણીઓ હતા. આ પાળેલા પ્રાણીઓમાં સૌપ્રથમ જે છે કોણ હતું એવું માનવામાં આવે છે. અહીંયા જે છે પાળેલા કૂતરા, જે મતલબ કે પાળેલા પ્રાણીઓ મળેલા હતા એમાં સૌપ્રથમ જે છે એ કોણ હતું એની વાત કરીએ તો મિત્રો ખાસ યાદ રાખજો, કૂતરો છે ને એના પાળેલા પ્રાણીઓમાં હતો જ, પહેલેથી નતો. સૌથી પ્રથમ પ્રાણી જો કોઈ હોય ને તો એ કૂતરો હતો. તો કૂતરો જે હોય ને તો રાખવાના જ છે. તો કૂતરા સિવાયના આપણે લીલ મારી શકીએ છીએ. જો તો કે ભાઈ કૂતરો આમાં છે તો કે હા છે, આમાં કૂતરો છે તો કે નથી, તો આ વિકલ્પ તો નહીં જ આવે, બરાબર. કૂતરો આમાં છે તો કે હા છે, આમાં કૂતરો છે તો કે હા છે. તો એક વિકલ્પ તો નીકળી ગયું. હવે બીજા વિકલ્પની વાત કરીએ તો ત્યારે જે છે ઘોડા અસ્તિત્વમાં નહોતા, એટલે ઘોડા પણ નહીં આવે. તો ઘોડો જ્યાં હશે એ ડિલેટ લાગી જશે, એટલે આમાં ઘોડો છે તો આ નહીં આવે, બરાબર. એની પછી તમે જોવા જાવ તો આમાં હાથી પણ નહોતા. તો એ સમયગાળા દરમિયાન હાથી પણ જોવા નહોતા મળતા, એટલે ઘેટું વાળું નીકળી જશે, એટલે જવાબ આવશે સી. આની અંદર તમે જોવા જાવ તો મિત્રો કૂતરો, ઘેટું અને બકરી આ 3 પ્રાણીઓ એવા હતા કે એ સમયગાળા દરમિયાન જે છે એ ક્યાંક ને ક્યાંક જોવા મળતા હતા. આના અવશેષો ક્યાંથી મળે છે? તો મિત્રો કૂતરું જે છે એનું વફાદાર પ્રાણી હતું અને ક્યાંક ને ક્યાંક જ્યારે દફનાવવામાં આવતા હતા તો એ વ્યક્તિને જે છે બકરી કે ઘેટું વાલું હોય તો એની સાથે જે છે એને દફનાવવામાં આવતું હતું, એટલા માટે એના પણ અવશેષો મળેલા છે. એના પછીના ક્વેશ્ચનની વાત કરીએ તો હડપ્પન સભ્યતાના દરમિયાન, જે હડપ્પાની સભ્યતા હતી દરમિયાન ખેડેલા ખેતર, એટલે કે ખેતરની અંદર ખેડવાના અવશેષો, પુરાવાઓ ક્યાંથી મળેલા છે? ખેતરની અંદર ખેડ્યું હોય ને એવા પુરાવાઓ મિત્રો મળેલા છે. તો ઓપ્શનમાં જોવા જઈએ તો ભાઈ લોથલ છે, કાલીબંગન છે, મોહેંજો-દડો છે કે ધોળાવીરા છે. તો દરેક જગ્યાએથી મિત્રો ખેતીના અવશેષો મળેલા નથી. તો ખેતીના અવશેષો ક્યાંથી મળેલા છે? તો એ યાદ રાખજો મિત્રો, કાલીબંગન જે સ્થળ મળેલું છે, કાલીબંગન સ્થળની અંદરથી જ તે માત્ર ને માત્ર ખેતીના પુરાવાઓ, ખેતી કરતા હોય એવા પુરાવાઓ મળેલા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો દાઢીવાળા માણસની પ્રતિમા, આ જે દાઢીવાળો પુરુષ મળેલો છે ને આપણને, આ દાઢીવાળો જે પુરુષ મળેલો છે એ માણસની પ્રતિમા કે જે મોહેંજો-દડો ખાતેથી મળી આવેલી છે. ક્યાંથી મળેલી છે એ પણ આપેલું છે. તો કે ભાઈ મોહેંજો-દડો માંથી મળેલો છે. કોણ મળેલું છે? તો કે દાઢીવાળો પુરુષ મળેલો છે. એ ખાતે આવેલા તેની જે કૃતિ છે એ કૃતિની બનેલી છે. શેની બનેલી છે? તો એની કૃતિ જે છે એ મિત્રો ખાસ તમે જોવા જાવ તો સ્ટીએટાઇટની બનેલી જોવા મળે છે. શેની બનેલી જોવા મળે છે? સ્ટીએટાઇટની બનેલી છે. ટેરાકોટાની નથી, રાતો પથ્થરની પણ નથી, રાતનો પથ્થર પણ નથી. આમાં જોવા જાવ તો સ્ટીએટાઇટની જોવા મળે છે. એટલે કે જે મૂર્તિ મળી છે ને મિત્રો, આ મૂર્તિ ક્યાંક ને ક્યાંક સ્ટીએટાઇટ નામની જે છે એ આકૃતિમાંથી બનાવેલી હતી. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો નીચેના પૈકી કયા સ્થળોએ પ્રારંભિક હડપ્પન તબક્કાના પુરાતત્વીય સ્થળો મળેલા છે? પ્રારંભિક એટલે શરૂઆતના જે હડપ્પીન સભ્યતાના તબક્કાના પુરાવા મળ્યા હોય છે એ ક્યાંથી મળ્યા છે? તો ઓપ્શનની વાત કરીએ તો પાદરી ગુજરાતમાંથી, કાલીબંગન રાજસ્થાન, ભીરરાણા હરિયાણા
તો આ અવશેષો ક્યાંથી મળ્યા છે એની આપણે વાત કરીએ મિત્રો, તો અવશેષો ક્યાંક ને ક્યાંક ત્રણેય જગ્યાએથી, એટલે 1, 2 ને 3, એટલે ઓપ્શન આવે છે ડી, એટલે કે ત્રણેય જગ્યાથી, એટલે કે પાદરી ગુજરાતમાં છે ત્યાંથી મળેલા છે, કાલીબંગન રાજસ્થાનમાં છે ત્યાંથી મળેલા છે, અને ભીમરાણા હરિયાણા છે ત્યાંથી પણ મળેલા છે. આ ત્રણેય સ્થળોએથી આપણને શેના, તો કે હડપ્પાના અવશેષો મિત્રો મળેલા છે. એને પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ સભ્યતાની એક મુદ્રા છે. એ મુદ્રાની અંદર પ્રાણીઓથી ઘેરાયેલા યોગીની છટામાં બેઠેલા એક નર દેવતાના આદિ રૂપ તરીકે કોને માનવામાં આવે છે? નર દેવતા અહીંયા કોણ આવશે મિત્રો? આપણે પહેલા જોઈ ગયા, કોને માનીએ છીએ ભાઈ? તો કે ભાઈ આપણને ખબર જ છે, ભગવાન મહાદેવ. એટલે મહાદેવ જે છે એ દેવોના દેવ મહાદેવને જે છે એ ભગવાન તરીકે માનતા હતા. તો અહીંયા જે છે ભગવાન શિવ જે છે એના આ ભગવાનના આદિ રૂપ તરીકે ઓળખવામાં આવે છે. આ ઓપ્શન મતલબ આવો પ્રશ્ન જે છે એ પહેલા પણ પૂછાઈ ગયેલો છે, એ પણ આપણે જોઈ ગયા. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો બે યાદી આપેલી છે. એક યાદી આપેલી છે અને બીજી યાદી સાથે જોડો, અને આપેલા કોડની યોગ્ય ઉપયોગ કરીને આપણે જે છે જવાબ પસંદ કરવાનો છે. તો કોડ પ્રમાણે આપણે જોવા જઈએ તો હમણાં આની પહેલાના ઓપ્શનમાં પણ થોડી ઘણી વાત આપણને ખબર પડી ગઈ છે. તો સૌથી પહેલી આપણે વાત કરીએ લોથલ. તો લોથલની અંદર છે ને મિત્રો જહાજવાળો એટલે વહાણ માટેનો ધક્કો મળેલો છે. એ ખાસ અગત્યનું અવશેષ હતું. વહાણનો ધક્કો મળેલો છે, જહાજવાળો મળેલો છે. ક્યાંથી મળ્યો છે મિત્રો? લોથલમાંથી મળ્યો છે. કાલીબંગનની વાત કરીએ તો કાલીબંગનની અંદરથી હમણાં આપણે જોઈ ગયા ખેડેલું ખેતર મળેલું છે રાજસ્થાનમાંથી. પછી ધોળાવીરાની વાત કરીએ તો ધોળાવીરાની અંદરથી આપણને ખબર જ છે કે હડપ્પા લિપિના 10 મોટા કદના શું મળેલા છે? સાઇન બોર્ડ મળેલા છે. સાઇન બોર્ડ જે છે એ ક્યાંથી મળેલા છે? હડપ્પામાંથી મળેલા છે. એ આવેલું છે ક્યાં? ધોળાવીરા ક્યાં આવ્યું છે મિત્રો? તો ધોળાવીરા વાત કરીએ કચ્છની અંદર આવેલું છે. ત્યારબાદ બાણાવલીની વાત કરીએ તો અહીંયાથી આપણને હળના અવશેષો મળેલા છે. ટેરાકોટાની પ્રતિકૃતિ પણ મળેલી છે. એના ઉપરથી જ આપણે નક્કી કરી શકીએ કે ત્યાં ક્યાંક ને ક્યાંક જે છે એ ખેતી કરતા હશે. જવાબની વાત કરીએ તો જવાબમાં ઓપ્શન બી ની અંદર જોવા જઈએ તો A એટલે 2, એટલે કે અહીંયા જહાજવાળો આવશે. B1 એટલે કે ખેડેલું ખેતર, C4 એટલે કે બાણાવળી હળ, અને D3 એટલે કે ધોળાવીરા ક્યાં આવેલું છે? હડપ્પાના સિંધુ ખીણની સંસ્કૃતિના 10 એવા મોટા કદના ચિહ્ન મળેલા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો ખાલી જગ્યા સ્થળ છે ત્યાંથી ઘાઘર નામના સુકાઈ ગયેલા નાળા, એટલે કે ઘાઘર નામની નદી હતી. આ નદી જે છે એ સુકાઈ જાય છે. એના નાળું જે હતું એ નાળાના કિનારે હતું, જે સિંધુ સંસ્કૃતિનું પૂર્વકાલીન સ્થળ હતું. એ કઈ જગ્યાએ, એ સ્થળ કયું? તો મિત્રો આમાં 4 ઓપ્શન છે કે ચાહુંદડો ત્યાં હતું, કાલીબંગન ત્યાં હતું, લોથલ હતું કે હડપ્પા હતું. તો મિત્રો આના જવાબની વાત કરીએ તો કાલીબંગન ક્યાંક ને ક્યાંક તમે જોવા જાઓ તો કાલીબંગન ઘાઘર નદીના કિનારે જોવા મળે છે, અને એના નદી નાળા જે છે અત્યારે સુકાઈ ગયેલા જોવા મળે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ પ્રદેશમાં આ સિંધ પ્રદેશમાં ઉત્ખનન એટલે કે જ્યારે ખોદકામ કરવામાં આવતું હતું, તો ઉત્ખનન પ્રદેશમાં એટલે કે ખોદકામ દરમિયાન કરીને મોહેંજો-દડોની શોધ કોણે કરી? આ મોહેંજો-દડો શોધ્યું કોણે? ખરેખર ઉત્ખનન કરીને ખોદકામ કર્યું તો શોધ્યું કોણે? એની વાત કરીએ મિત્રો તો જવાબની અંદર આવશે R.D. બેનર્જી નામના વ્યક્તિ હતા. એમણે આ સિંધુ ખીણની અંદર મોહેંજો-દડોની જે છે મિત્રો ઉત્ખનન કરીને શોધ કરેલી છે, જે ક્યાંથી મળેલું છે? સિંધ પ્રદેશમાંથી મળ્યું છે એવું કહેવામાં આવે છે. એના પછીના આજના લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો હડપ્પાના રાજગઢમાં સૌથી ઊંચી ઇમારત કઈ હતી? એટલે કે આ ઓપ્શનની અંદર તમે જોવા જાવ તો 4 ઓપ્શન આપેલા છે. તો આનો જવાબ જે છે આવે છે અનાજનો કોઠાર. એટલે કે એ સમયગાળા દરમિયાન જે છે અનાજની મોટી કોઠીઓ હતી. આ મોટી કોઠીઓ હતી ને મિત્રો, એ રાજગઢમાં સૌથી ઊંચી ઇમારત તરીકેનું કાર્ય કરતી હતી. એ 2-3 માળની કોઠીઓ હોય, એ અંદર અનાજ ભરેલું હોય. ક્વેશ્ચન નંબર 16 ની અંદર શું ઇમ્પોર્ટન્ટ માહિતી પૂછેલી છે? તો લારખાના જે સ્થળ છે, આ લારખાનાની અંદર આ જે મેદાનો જે હતા એની અંદર સ્થિત મોહેંજો-દડોનું સ્થાનિક નામ શું હતું? એટલે કે આજે મોહેંજો-દડો જે મળેલું છે એ મોહેંજો-દડોનું મિત્રો સ્થાનિક નામ અહીંયા શું હતું એની આપણે વાત કરીએ તો મિત્રો મોહેંજો-દડોનું જે સ્થળ મળેલું છે એને મૃતકોનો ટેકરા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે મૃતકોનો ટેકરો એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ જે મોહેંજો-દડો સ્થળ છે ત્યાં જ્યારે પૂર આવી છે ત્યારે ઘણા બધા, એટલે કે આવા 3 સ્તરની અંદર ઘણી બધી લાશો, ઘણી બધા ડેડ બોડીઝ જે છે એ ત્યાં દટાયેલા મળેલા છે. એટલા માટે એને મૃતકોનો ટેકરા તરીકે ઓળખવામાં આવે છે. કોને મિત્રો? મોહેંજો-દડોને.
એના પછીની વાત કરીએ તો સિંધુ તટ પ્રદેશ એટલે કે સિંધુ નદી જે છે એનો જે તટ પ્રદેશ છે એમાં મેસોપોટેમિયસ મીન્સ એ નામનું જે છે એ શું આવેલું છે, એટલે કે એમાં જે મેસોપોટેમિયસ નામનું જે છે એ શું હતું એની આપણે વાત કરીએ તો ત્યાં જે છે એ મેલુહા એટલે કે આ જે સિંધુ તટ પાસેનો જે સ્થળ છે એને કયા નામે, મેસોપોટેમિયસ નામનું જે સ્થળ હતું એ કયા નામે, બીજા નામે ઓળખવામાં આવે છે તો સિંધુ ખીણની સંસ્કૃતિ જે છે એ ક્યાંક ને ક્યાંક મેલુહા સાથે જોડાયેલી છે અને મેલુહા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મિત્રો મેલુહાની જે છે એ આખી નવલકથાઓ પણ મળે છે અને જેની અંદરથી આપણે આ સિંધુ ખીણની સભ્યતા વિશે વિશેષ જાણી શકીએ છીએ. એના પછીના 18મા પ્રશ્નની વાત કરીએ તો ખાલી જગ્યા એ પ્રાચીન લિપિઓ છે અને લેખન પદ્ધતિઓનો અભ્યાસ કરે છે. એટલે કે કઈ પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે પ્રાચીન લિપિ એટલે કે જૂની લિપિ છે એ અને લેખન પદ્ધતિનો અભ્યાસ કરી શકીએ છીએ. તો મિત્રો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી જવાબમાં જોવા જઈએ તો એની અંદર આવશે પેલિગ્રાફી. આ જે પેલિગ્રાફી નામની પદ્ધતિ છે એના દ્વારા શું કરી શકાય છે તો પ્રાચીન લિપિ છે અને લેખન આ બંને પદ્ધતિઓનો અભ્યાસ જે છે એ આના દ્વારા કરવામાં આવે છે. મિત્રો આ વિડિયો જે છે તમને ગમતો હોય તો ખાસ લાઈક કરવાનું ને શેર કરવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. હજી મારે તમને ઘણા બધા ટોપિક કવર કરાવવા છે. હવે બને ત્યાં સુધી હવે ડિસ્ક્રિપ્ટિવ પણ તરફ જવું છે તો ડિસ્ક્રિપ્ટિવ થોડુંક આપણે કામ કરવું છે અને એની અંદર બહુ અગત્યની બાબતોની માહિતી આપણે રિસર્ચ કરીને હું તમને આપીશ. ઓકે, તો એના પછીના ક્વેશ્ચનમાં આગળ જઈએ તો સિંધુ, આ જે સિંધુ સંસ્કૃતિ જે છે એની અંદર એક મહોર હતી. મહોર મતલબ કે ચિહ્ન. અત્યારે કેમ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે એવી રીતે જે મહોર હતી એક ચિહ્ન હતું. એની ઉપર કયા કયા પ્રાણીઓ જોવા મળે છે મિત્રો આમાં ખાસ યાદ રાખજો. આપણે તરત પ્રાણીઓના કયા કયા જોવા મળે છે એવું વિચારીને તરત આપણે શું સમજી લઈએ તો કે ભાઈ આપણું રાષ્ટ્રીય પ્રતીક છે 4 સિંહોની મુખાકૃતિ, એની નીચેના જે પ્રાણીઓ છે એને સમજી લઈએ. આપણે એનાથી સમજવાનું આ શું છે સિંધુ એટલે સિંધુ ખીણની જે સંસ્કૃતિ હતી એની અંદર મહોર એટલે કે એની જે છાપ હતી એમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે છે તો મિત્રો આખલો જોવા મળે છે કે હાથી જોવા મળે છે, સિંહ જોવા મળે છે કે વાઘ જોવા મળે છે. એના વિશેની ચર્ચા કરીએ તો વિકલ્પની અંદર જોવા જઈએ તો 1, 2 અને 4 મતલબ કે આખલો જોવા મળે છે, હાથી જોવા મળે છે અને વાઘ જોવા મળે છે. મિત્રો સિંહ ત્યારે જે છે એ અસ્તિત્વમાં નહોતા એટલે કે સિંહ હજી જોવા મળતા હતા નહીં. એના પછીની વાત કરીએ તો સિંધુ ખીણ સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? નીચેના અલગ અલગ વિધાનો આપેલા છે. આ વિધાનોની અંદર આપણે તપાસવા જઈએ તો નીચેનામાંથી કયા વિધાનો સાચા છે એ વિધાનોની ચર્ચા કરીએ તો સૌથી પહેલો છે કે મોહેન્જો-દડો સિંધના લારખાના જિલ્લામાં આ સ્થળ છે. મિત્રો આ લારખાના જિલ્લો છે એ લારખાના જિલ્લામાં આવેલું છે. એના નદી સિંધુ નદીના જમણા કાંઠે છે એટલે કે આ લારખાના જિલ્લો છે એ શું સિંધુ નદીની જમણે કાંઠે છે. બીજો ટોપિક છે એટલે કે બીજો વિધાનની વાત કરીએ તો લોથલ જે ક્યાં મળેલું છે મિત્રો? અમદાવાદ પાસે. લોથલ ભારતના પશ્ચિમ તટે એટલે કે લોથલ ભારતના પશ્ચિમ તટે છે અને ત્યાં સાબરમતી નદીના કિનારા ઉપર ખંભાતના અખાતના શીર્ષ સ્થાને છે. મતલબ કે લોથલ સાબરમતી નદીના કિનારે છે. એની પછીના સેન્ટેન્સની વાત કરીએ તો કાલીબંગન ઉત્તર પશ્ચિમ દિલ્હીમાં હાલ સુકાઈ ગયેલી ઘાઘર નદીના કાંઠે આવેલું છે. કાલીબંગનની વાત કરીએ તો કાલીબંગનનો ઇતિહાસ કઈ કેવો જોવા મળે છે કે એમાં આજે ઇતિહાસની વાત કરીએ તો કાલીબંગનમાં જોવા જઈએ તો કાળા રંગની બંગડી મળેલી હતી. મિત્રો કાળા રંગની જ્યાં બંગડી મળેલી હતી એના નામ ઉપરથી શું પડેલું છે? કાલીબંગન નામ પડેલું છે. ઋગ્વેદમાં સામાન્ય રીતે હરિયુપિયા એટલે એની સાથે ઓળખાતું હડપ્પન બિયાસ નદીના જૂના પટ પર આવેલું છે. તો મિત્રો આની અંદર સિંધુ ખીણ સંસ્કૃતિના ઘણા બધા સ્થળો આપેલા છે. એ કઈ નદીના કિનારે આવેલા છે ને એ આપણે આમાં જવાબ દેવાનો છે. તો જવાબ તરફ જઈએ તો આની અંદર ફક્ત 1, 2, 3 સાચા છે. મતલબ કે આ ચોથું સેન્ટેન્સ ખોટું છે. કારણ કે ઋગ્વેદમાં રીતે સામાન્ય રીતે જોવા જઈએ તો હરિયુપિયાનું સ્થાન મતલબ કે સ્થળની વિશે વાત કરેલી છે પણ એ હડપ્પાના બિયાસ નદીના જૂના તટ પાસે આવેલું નથી. ઉપરના સેન્ટેન્સની વાત કરીએ તો 3 સેન્ટેન્સ સાચા છે. આ સિંધુ નદીના જમણા કાંઠે આવેલું છે, અહીં સાબરમતી નદીના કિનારે છે અને આ દિલ્હી પાસેના સુકાઈ ગયેલી ઘાઘર નદીના કિનારે આવેલું છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો ક્વેશ્ચન નંબર 21 હડપ્પા જે સ્થળ છે એ નીચેના પૈકી કઈ નદીના કિનારે આવેલું છે? હવે વાત કરીએ છીએ મિત્રો હડપ્પા જે મુખ્ય સ્થળ છે એ હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? મિત્રો સિંધુ, રાવી, ગંગા કે ઝેલમ?
તો આમાં અમુક વસ્તુ આપણને નેગ્લેક્ટ કરતા આવડવું જોઈએ મિત્રો. જવાબમાં જોવા જઈએ તો રાવી નદી છે. આપણને એમ થાય સાહેબ સિંધુ ખીણની સંસ્કૃતિ છે એટલે સિંધુ નદીના કિનારે જ હશે, પરંતુ દરેક પ્રકારની જે સંસ્કૃતિ મળેલી છે એ સિંધુ નદીના કિનારે નથી મળી. તો રાવી પણ ક્યાંક ને ક્યાંક સિંધુની નજીકથી જ મળે છે. એ આમ જોવા જઈએ તો સિંધુ નદીની એ સહાયક નદી છે. શું છે મિત્રો? સહાયક નદી તરીકેનું કામ કરે છે. ગંગા તો નહીં જ આવે, ઝેલમ પણ નહીં આવે, બરાબર. તો એની અંદર જવાબ આવે છે રાવી નદીના કિનારે પર મળે છે. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું કયા વિધાનો સાચા છે? તો સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીના ખીણ સુધી મર્યાદિત નથી. એ સેન્ટેન્સ છે એટલે કે આ જે સિંધુ ખીણ, સિંધુ નદી છે એની ખીણ પૂરતા જ તે મર્યાદિત છે. મતલબ કે જ્યાં જ્યાં સિંધુ નદીનો કિનારો છે ત્યાં તે જે સંસ્કૃતિ મળી, શું એને જ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે? બીજું કે સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિકતા માટીના વાસણો લાલ છે અને જેના ઉપર આલેખન કાળા રંગમાં થયેલું છે. મતલબ કે એની ઉપર જે આલેખન છે એ લાલ રંગનું છે, પરંતુ એની અંદર અક્ષરો જે લખેલા છે, કળાઓ જે કરેલી છે એ કેવા રંગની છે? કાળા રંગની છે. તો જવાબમાં જોઈએ તો મિત્રો જવાબ જે છે એ બંને આવશે, 1 અને 2, કારણ કે સિંધુ ખીણની સંસ્કૃતિ એની સુધી મર્યાદિત નથી. સિંધુ ખીણની સંસ્કૃતિના અમુક અવશેષો તો ગુજરાતમાંથી પણ મળેલા છે. આ લોથલ છે, ધોળાવીરા છે, તો એને પણ આપણે સિંધુ ખીણની સંસ્કૃતિના જ અવશેષ કહીએ છીએ. અહીંયા કઈ સિંધુ નદી વહેતી નથી, પણ છતાં આપણે એના અવશેષ માનીએ છીએ. તો એનો પણ આમાં સમાવેશ મિત્રો થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો કાલીબંગા મેં તમને હમણાં જ સમજાવ્યું કે કાલીબંગા એટલે કે ત્યાં કાળા રંગની બંગડી મળેલી છે. એ નદીના સૂકા તટ ઉપર આવેલું છે. કઈ નદીના સૂકા તટ ઉપર આવેલું છે? હમણાં જ આપણે ક્વેશ્ચન જોયો આની પહેલાનો મિત્રો, તો યાદ કરો. એની પહેલાના પ્રશ્નમાં આપણે જોઈ ગયા, હમણાં જોયો. અહીંયા જો આ ત્રીજા પોઈન્ટની અંદર આપણે ચર્ચા કરી ક્યાંથી મળેલું છે, કઈ નદીના કિનારે? તો જોવા જઈએ તો ઘાઘર નદીના કિનારે જે છે એ જોવા મળેલું છે. તો આની અંદર જવાબ આવશે ઘાઘર નદી, એટલે કે ઘાઘર નદીનો જે તટ છે એ સુકાઈ ગયો છે અને તટ પાસે આ સ્થળ મળેલું છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળે સૌથી વધુ સંખ્યામાં શું મળેલું છે? કુવા એટલે કે આપણે જે જમીનની અંદરથી પાણી કાઢવા માટેના જે કુવા મળેલા છે એ સૌથી વધુ ક્યાં મળેલા છે મિત્રો? એની વાત કરીએ તો ક્યાં મળેલા છે? તો કે ભાઈ મોહેન્જો-દરો સ્થળ છે, એ મોહેન્જો-દરો સ્થળની અંદરથી સૌથી વધારે સંખ્યાની અંદર મિત્રો કુવા મળેલા છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ સંસ્કૃતિ, આ સિંધુ સંસ્કૃતિ જે છે એના મોહર એટલે કે મુદ્રા કહી શકાય, એની ઉપર નીચેના પૈકી કયું પ્રાણી એવું હતું કે કયા પ્રાણીની આકૃતિનું સૌથી સામાન્ય રીતે જે છે એ અવારનવાર પ્રતિનિધિત્વ થાય છે? મતલબ કે આ જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે એની જે મોહર એટલે કે મુદ્રા હતી, એ મુદ્રાની અંદર અવારનવાર કયા પ્રાણીના પ્રતિનિધિત્વ એટલે કે સામાન્ય રીતે આકૃતિ જોવા મળે છે? તો મિત્રો આની અંદર તમે જોવા જાવ તો શૃંગાશ્વ નામનું જે પ્રાણી હતું એની આકૃતિ જોવા મળે છે. આ શૃંગાશ્વ એટલે શું? તો કે ભાઈ શિંગડા વાળો અશ્વ, એટલે કે શૃંગ એટલે કે શિંગડું અને એ શિંગડા વાળો ઘોડો, એ શિંગડા વાળા ઘોડાની પ્રતિમા જે છે એ મુદ્રિત થાય છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો સિંધુ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ યજ્ઞની વેદી એટલે કે હોમ હવન કરવા માટે જે યજ્ઞ કરવામાં આવતા હોય છે એ યજ્ઞની વેદી ક્યાંથી મળેલી છે? તો મિત્રો વાત કરીએ તો એ યજ્ઞની વેદી 1 અને 2 4 મતલબ કે લોથલ અને ખાસ કરીને કાલીબંગનમાંથી મળેલી છે. આ 2 સ્થળોએ મળે છે, બનાવલીમાં નથી મળતી, હડપ્પા સ્થળમાંથી પણ યજ્ઞની વેદીઓ મળતી નથી. એના પછીના વાત કરીએ તો સિંધુ ખીણ સંસ્કૃતિના નીચેના પૈકી કયા સ્થળોએ ધાન્ય ભરવાની એટલે કે ઓલા જે અનાજ ભરવાની કોઠી આવે ને એ ધાન્ય ભરવાની વખારો મળેલી છે. શું મળેલું છે? વખારો એટલે મોટા ગોદામ હોય, એ ગોદામ શેની માટેના હોય? અનાજ ભરવા માટેની. તો ઇન શોર્ટ વખાર કઈ જગ્યાએથી મળેલી છે? જવાબમાં જઈએ તો નીચે 4 વિકલ્પો છે. મોહેન્જો-દડોમાંથી મળેલી છે, હડપ્પામાંથી મળેલી છે, કાલીબંગનમાંથી મળેલી છે કે બનાવલીમાંથી મળેલી? તો જવાબમાં જોવા જઈએ તો ખાસ કરીને મોહેન્જો-દડો અને હડપ્પાની અંદર જે છે એ આ ખાસ વખારો, અનાજ ભરવાની, અનાજ સંગ્રહ કરવાની વખારો મળેલી છે. એના પછીના પ્રશ્નની અંદર જઈએ તો હડપ્પી સભ્યતાના, આ જે હડપ્પી સભ્યતા છે, હડપ્પી સભ્યતાના સ્થાનો અને તેની વિશેષતા દર્શાવતી જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી? એટલે નીચેનામાંથી એક જોડી એવી છે કે જે ખોટી છે, જે જોડી યોગ્ય નથી.
એ જોડીની વાત કરીએ તો મોહેંજો-દડોની અંદર વિશાળ સ્નાનાગાર મળેલું છે, હડપ્પા અનાજના કોઠારો ધરાવે છે, ધોળાવીરા વરસાદી પાણીનું પ્રબંધન છે એટલે કે એમાં પાણી સંગ્રહવાની વ્યવસ્થા છે, કે કાલીબંગનના લોખંડના ઓજારો અને લાકડાના ચરખાઓ મળેલા છે. જવાબમાં જોવા જઈએ તો મિત્રો ડી આવશે, એટલે કે કાલીબંગનની અંદર લોખંડના ઓજારો કે લાકડાના ચરખા જેવું કાંઈ મળ્યું નથી. મોહેંજો-દડોની અંદર વિશાળ સ્નાનાગાર મળેલું છે, જે આપણે તમે ધોરણ 6 અને 7 ના અભ્યાસક્રમમાં આવે છે, ધોરણ 10 માં પણ આવતું હોય છે. હડપ્પાની અંદર તમે જોવા જાવ, હમણાં જોયું આપણે અનાજના કોઠારો મળેલા છે. ધોળાવીરાની અંદર એટલે કે કચ્છમાં આવેલું છે. આ મિત્રો ધોળાવીરા ક્યાં આવેલું છે તો કે ભાઈ ધોળાવીરા જે છે એ કચ્છ જિલ્લાની અંદર આવેલું છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાની અંદર જે છે એ ધોળાવીરા આવેલું છે. ત્યાંથી પાણીની વ્યવસ્થા મળેલી છે, પાણીના સંગ્રહ કરવા માટેની વ્યવસ્થા મળેલી છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો હડપ્પી સભ્યતાના સ્થળો અને સંબંધિત નદીઓના યોગ્ય જોડકા જોડવાના છે. તો કાલીબંગન કઈ નદીના કિનારે મળેલું છે, ત્યારબાદ હડપ્પા કઈ નદીના કિનારે મળેલું છે, મોહેંજો-દડો કઈ નદીના કિનારે મળેલું છે અને લોથલ કઈ નદીના કિનારે મળેલું છે. અમુક બાબતો આપણને સીધી આમાં ખબર પડી જાય છે. માની લો કે લોથલ છે તો લોથલ ક્યાં આવેલું છે, અમદાવાદ પાસે આવેલું છે. અમદાવાદ કઈ નદી છે તો કે ભોગાવો નદીના કિનારે, એટલે ચોથામાં સી આવે છે. તો ચોથામાં સી ક્યાં આવે છે તો કે એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન ડી ની અંદર છે. તો આનો જવાબ જે છે મિત્રો જોવા જઈએ તો ઓપ્શન ડી ક્યાંક ને ક્યાંક બનતો હોય છે. બીજા પણ આપણે ટેલી કરવા જરૂરી છે. કાલીબંગનની વાત કરીએ, હમણાં જ જોયું આપણે, ક્યાં છે તો કે ભાઈ ઘાઘર નદીના કિનારે, ઘગ્ગર નદીના કિનારે છે, દિલ્હીની આજુબાજુ. તો પહેલામાં આવશે ડી, તો આમાં પહેલામાં ડી આ એકમાં જ છે, એટલે જવાબ જે છે મિત્રો ડી બની જશે. એટલે એની અંદર તમે જોવા જાવ તો હડપ્પા જે છે ક્યાંક ને ક્યાંક રાવી નદીના કિનારે છે, મોહેંજો-દડો સિંધુ નદીના કિનારે જોવા મળે છે. એના પછીના આજના લાસ્ટ ક્વેશ્ચન તરફ જઈએ તો હડપ્પીય સંસ્કૃતિમાં મૃત્યુ પામનાર, આજે મૃત્યુ પામનાર એટલે કે જે મૃત્યુ પામે છે એ લોકોના મૃત્યુની મનુષ્યની અંતિમ વિધિ કઈ રીતે કરવામાં આવતી હતી મિત્રો? દફન વિધિ દ્વારા એના અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા કે અગ્નિ સંસ્કાર દ્વારા એમના જે છે એ અંતિમ સંસ્કાર કરવામાં આવતા હતા? તો મિત્રો આમાં જોવા જઈએ તો બંને રીતે, ક્યાંક ને ક્યાંક રાખના પણ અવશેષો મળેલા છે અને ક્યાંક ને ક્યાંક જે છે એ મૃતકોની ડેડ બોડી જે છે એ મળેલી છે. એના ઉપરથી કહી શકાય કે બંને એ સમયગાળા દરમિયાન પ્રથા પ્રચલિત હતી. તો આજનો 31મો ક્વેશ્ચન, 31મા ક્વેશ્ચનની ચર્ચા કરીએ તો હડપ્પી સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? અજાણ મતલબ કે એને ઈ ધાતુની ખબર નહોતી. તો કઈ ધાતુથી અજાણ હતા એની વાત કરીએ તો મિત્રો આની અંદર જોવા જાવ તો લોખંડથી એ લોકો હજી અજાણ હતા. લોખંડ ધાતુ હજી ક્યાંય એના અસ્તિત્વમાં આવી નહોતી, ક્યાંય વપરાશમાં આવેલી હતી નહીં. તો એનો મતલબ એવો થાય કે એ લોકો સોનાથી પરિચિત હતા, ચાંદીથી પરિચિત હતા અને તાંબાથી પરિચિત હતા. લોખંડ હજી સુધી ક્યાંય અસ્તિત્વમાં આવ્યું હતું નહીં. એના પછીના પ્રશ્નની ચર્ચા કરીએ તો સિંધુ સભ્યતાના અવશેષોમાંથી મળેલી નર્તકીની મૂર્તિ. મિત્રો નર્તકીની જે મૂર્તિ મળેલી છે, મતલબ કે નૃત્ય કરતી નૃત્યાંગનાની જે મૂર્તિ મળેલી છે એ મૂર્તિ કઈ ધાતુની બનેલી છે? તો મિત્રો ખાસ યાદ રાખજો, આ જે છે એ આ ધાતુ કાંસુ છે. એનો મતલબ એવો કે સિંધુ ખીણની સભ્યતાના લોકો કાંસુ ધાતુથી શું હતા? પરિચિત હતા એવું મનાય છે. એના પછીની વાત કરીએ તો આધુનિક ભારતમાં નીચેના પૈકી સૌથી મોટું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કયું છે? નીચે અલગ અલગ સ્થળ આપેલા છે, સાંધોલ છે, રોપર છે, લોથલ છે અને રાખીગઢી છે. તો નીચેના જે હડપ્પાના સ્થળો છે એ હડપ્પાના સ્થળોની અંદર સૌથી મોટું સ્થળ કયું છે એની આપણે વાત કરીએ તો મિત્રો આ 4 સ્થળોમાં સૌથી મોટું રાખીગઢી છે. રાખીગઢી જે સ્થળ મળેલું છે સિંધુ ખીણની સભ્યતાનું સૌથી મોટું નગર છે એવું કહેવાય છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે, એટલે કે કઈ સિંધુ ખીણની સંસ્કૃતિ છે અને કયા સ્થળે કપડા પરના, આ જે કપડા આપણે પહેરીએ છીએ એની ઉપરના રંગકામ, એની ઉપર રંગકામ કરવામાં આવતું હતું અને ભરતકામના સૌથી પહેલા જે છે એ પ્રમાણ મળેલા છે. સૌથી પહેલા પ્રમાણ એટલે કે ત્યાં આ જે સ્થળ છે એ ત્યાં સ્થળની અંદર કપડા ઉપર રંગ પણ કરવામાં આવતો હતો અને એની ઉપર ભરતકામ પણ કરવામાં આવતું હતું. આવા અવશેષો ક્યાંથી મળેલા છે મિત્રો? જવાબમાં જોવા જઈએ તો આવા અવશેષો મિત્રો ક્યાંય નહીં, આપણા મોહેંજો-દડોની અંદરથી મળેલા છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ. જો મિત્રો મેક્સિમમ ટ્રાય કરું છું કે ઝડપથી આપણે ક્વેશ્ચનને કવર કરતા જઈએ, જેથી કરીને તમે પણ ઝડપથી જે છે એ આ 10 કે 15 મિનિટનો વિડીયો જુઓ તો એમાં એટલીસ્ટ તમને 10 થી 15 એવા ક્વેશ્ચન જાણી શકો, તમે શીખી શકો કે જેથી કરીને એ પ્રશ્ન પૂછાય તો તમને સરળતાથી આવડી જાય. બરાબર?
જો તમને આ વિડીયો ગમતો હોય તો લાઈક શેર કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું પાછું નથી. તો આગળ તરફ જઈએ તો એની પછીના ક્વેશ્ચનમાં હડપ્પા કઈ નદીના કિનારે વિકસેલું છે? મિત્રો આ જે હડપ્પા સ્થળ છે એ કઈ નદીના કિનારે વિકસેલું છે એની આપણે વાત કરીએ તો મિત્રો હડપ્પા જે છે એ ક્યાંક ને ક્યાંક રાવી નદીના કિનારે વિકસેલું છે. આની પહેલાના વિડીયોમાં પણ આ પ્રશ્ન આવી ગયેલો છે. એના પછી હવે આપણે જે છે એ ગુજરાતમાં જે સિંધુ ખીણની સભ્યતાના અવશેષો મળેલા છે એ ગુજરાતના સિંધુ ખીણની સભ્યતાના અવશેષો વિશેની વાત કરીએ તો ગુજરાતમાં એટલે કે 1964 માં સૌપ્રથમવાર સુરકોટડા ખાતે, કયા સ્થળે? સુરકોટડા ખાતે કોણે ખોદકામ કરેલ છે? આ સ્થળ એટલે કે ત્યાં ખોદકામ કરેલું છે એ સૌપ્રથમ કોણે કર્યું છે? તો એ આપણે જોવા જઈએ તો મિત્રો ગુજરાતની વાત કરી રહ્યા છીએ. ગુજરાતમાં તો કોણે કરેલું હોય? જેપી જોશી. જેપી એટલે કે જગતપતિ જોશી એનું નામ છે. એમના દ્વારા 1964 માં આ સુરકોટડા ખાતે ખોદકામ કરેલું છે. એના પછીના પ્રશ્ન તરફ જઈએ તો સિંધુ ખીણની સભ્યતાના વિશેષ એટલે કે જે આ આઈવીસી એટલે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનની જે વિશેષતા મળી છે એ નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાય છે, કઈ જોડી સાથે મેચ થાય છે એની આપણે વાત કરીએ મિત્રો તો હડપ્પા આઈવીસી નું સૌથી મોટું સ્થળ હતું. લોથલ આઈવીસી નું માન્ચેસ્ટર તરીકે ઓળખાય છે કે ધોળાવીરા આઈવીસી નું અદ્યતન શહેર છે? તો નીચેના જે 3 આ ટોપિકો આપેલા છે ટોપિકમાંથી કયું સાચું જોડકું છે એની આપણે વાત કરીએ તો જવાબમાં જોવા જઈએ તો મિત્રો લોથલ માન્ચેસ્ટર છે એ અને ધોળાવીરા અદ્યતન શહેર છે. આ બંને જે સેન્ટેન્સ છે એ મિત્રો સાચા છે. એના પછીના ક્વેશ્ચન તરફ જઈએ તો સિંધુ સભ્યતાના સુરકોટડા સ્થળનું ઉત્ખનન એટલે ખોદકામ કોણે કર્યું છે? સિંધુ સભ્યતાના સુરકોટડા જે સ્થળ મળેલું છે એનું ખોદકામ કોણે કરેલું છે? તો એ જગતપતિ જોશી નામના વ્યક્તિએ કરેલું છે. એની પહેલા પણ ક્વેશ્ચન આવી ગયો. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો કુંતાસી, અહીંયા મિત્રો પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આને કુંતાસી કહેવામાં આવે છે. કુંતાસી પુરાતત્વીય સ્થળ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે એની વાત કરીએ તો આ સ્થળ ફુલકી નદીના જમણી કિનારે સ્થળ છે. આ સ્થળે ઔદ્યોગિક સંકુલ સાથેનું બંદર જોવા મળતું હતું. ઉચ્ચ ગુણવત્તા વાળી જે છે એ માટીમાંથી બનેલા અને શાનદાર રીતે તૈયાર થયેલા માટીના કામનો સમગ્ર સંગ્રહ પણ અહીંથી મળી આવે છે. તો આની અંદર જોવા જઈએ તો શું સાચું છે મિત્રો? તો જવાબમાં જોવા જઈએ મિત્રો તો 1, 2 ને 3 એટલે કે આ ત્રણેય સેન્ટેન્સ મિત્રો ક્યાંક ને ક્યાંક સાચા સાબિત થાય છે. આ ત્રણેય સેન્ટેન્સ સાચા છે. એના પછીના પ્રશ્ન તરફ જઈએ તો આંબાકૂટ એ શું છે? એટલે કે આંબાકૂટ એ સુખી ખીણમાં ખાલી જગ્યા સમયકાળનું જે છે એ સ્થળ જોવા મળે છે. તો એની અંદર જોવા જઈએ મિત્રો તો એ મેસોલિથિક સમયગાળા દરમિયાનનું જે છે એ સમયગાળાનું સ્થળ માનવામાં આવે છે. એના પછીના પ્રશ્નની વાત કરીએ તો પૌરાણિક સ્થળની અંદર જોવા જઈએ તો તાલુકાને અને જિલ્લાને આપણે જોડવાનું છે. નીચે આપેલા ગુજરાતની અંદર જ મળેલા સ્થળો છે એને આપણે તાલુકા સાથે જોડવાના છે. તો તાલુકા સાથે જોડવા જઈએ અને જિલ્લા સાથે જોડવા જઈએ તો સૌથી પહેલા આવે લોથલ. તો મિત્રો લોથલ જે છે ક્યાંક ને ક્યાંક ધોળકા તાલુકાની અંદર અમદાવાદમાં આવેલું છે. રંગપુર જોવા જઈએ તો રંગપુર જે છે એ લીંબડી પાસે તાલુકો સુરેન્દ્રનગરમાં આવેલું છે. ધોળાવીરાની વાત કરીએ તો કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકો એટલે કે આની અંદર તાલુકો કયો લાગુ પડે છે? ભચાઉ તાલુકો લાગુ પડે છે. અને રોજડી શ્રીનાથગઢની વાત કરીએ તો મિત્રો ક્યાંક ને ક્યાંક રાજકોટ જિલ્લાની અંદર આ સ્થળ જે છે એ પ્રસ્થાપિત જોવા મળે છે. એટલે જવાબમાં જોવા જઈએ તો જવાબમાં આવે છે બી એનો જવાબ થશે. એની પછીના ક્વેશ્ચન તરફ આગળ ચર્ચા કરવા જઈએ તો એની પછીનો ક્વેશ્ચન એટલે 42 નંબરનો ક્વેશ્ચન. નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતમાં ઉત્ખનન કરેલા સ્થળોના સાચા છે? એટલે નીચેનામાંથી કયા સ્થળો સાચા છે એની વાત કરીએ તો લોથલ ક્યાંથી મળેલું છે? સરસ્વતી નદીના કિનારે? તો કે નહીં, સરસ્વતી નદી તો ઉત્તર ગુજરાતમાં છે એટલે લોથલ ત્યાં નથી. રોજડી ભાદર નદીના કિનારે? તો કે હા સાચું છે. ધોળાવીરા કચ્છની અંદર મળેલું તો કે સાચું છે. અને માલવણ તાપી નદીના કિનારે? તો આ પણ સાચું છે. એનો મતલબ જવાબમાં જોવા જઈએ તો જવાબ 2, 3 અને 4 એટલે કે જવાબ 3 આ ત્રણેય જે છે એ સાચા છે અને આ એક ખોટું છે. તો મિત્રો આજે આપણે બાકીના રહેલા જે સિંધુ ખીણની સંસ્કૃતિના જે મતલબ કે પ્રશ્નો છે એનો આપણે અભ્યાસ કર્યો. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે ડિસ્ક્રિપ્ટિવ તરફ થોડુંક જવું છે. તો દરેક જે છે એ જોડાતા જજો, ધીમે ધીમે જોડાતા જશો એટલે આપણી તૈયારી જે છે એ સ્ટ્રોંગ બનતી જશે અને અત્યારથી જે છે એ આપણે આવનારી પરીક્ષાઓને આપણે ટાર્ગેટ કરી રહ્યા છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. હેવ અ નાઇસ ડે.